गणतंत्र दिवस राष्ट्रीय पर्व निमित्ते वो मारा सूरत शहर पुलिस परिवार तरफ थी अपना सूरत शहर नगरजनों ने जो है खूब खूब जो है शुभेच्छा आपू छू। आज दिवस अमे लोग जो है एना माटे सेलिब्रेट करिए छे कि हमारा पूर्वजों हमारा क्रांतिकारों जे बलिदान आपेला अपना स्वतंत्र भारत माटे एना पण अमे याद करिए छीए અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં अपने પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। अपना देश खूब सरस रीते जो આગળ વિકાસના દોરમાં વધી રહ્યા છે ત્યારે સુરત अपना ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે पुलिसની જવાબદારી બને છે कि अपना सूरत शहर में जो हमारा काम धंधा बिजनेस माटे लोगों आवे छे हमारा जो काम धंधा बिजनेस है एनी सलामती सचवाय एना माटे जो समग्र वर्ष अमे लोग जो साइबर क्राइम ऊपर जो है ड्रग्स ऊपर जो है ट्रैफिक ऊपर जो है कायदा ने व्यवस्था जाळवा माटे खूब सरस कामगिरी हमारा लोक रक्षक થી લઈને सीनियर अधिकारी तो करी छे। एना माटे हूँ बधाने अभिनंदन पण आपू छूं। साथोसाथ कि आवनार वर्षों में पण अमे लोग खूब सरस रीते जो आ हमारा जो दूसरो छो जो हमारा माटे चैलेंजेस है चाहे साइबर क्राइम नो हो चाहे ड्रग्स नो हो अथवा जो है हमारा एवं तथ्यों जो कायदा ने व्यवस्था खोरवाना प्रयत्नों करे छे एना विरुद्ध सख्त कार्रवाई अमे लोग करता रहीश। रोड ऊपर अमे लोग जो है गया 2024 वर्ष में 296 लोगों ना डेथ थया रोड ऊपर जो है जो बहुत दुखद बाबत है। ना मोस्टली जो है टू व्हीलर वाला था जो हेलमेट नहीं पहरेला था। જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જો મા બાપને ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે जो है જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે जो है અમે લોકો जो भी કામગીરી કરી जो પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના जो રજૂઆતોથી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી जो અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે 76મા સ્વતંત્ર દિવસના શુભ પર્વ નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સુરતમાં ઠેર ઠેર 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં જે રીતે સુરત શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરત શહેરના પીઆઈ પીએસઆઈ તમામ જે પોલીસ જવાનો કર્મચારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે શાળાના બાળકો પણ ખાસ અહીં અલગ અલગ પ્રતિકૃતિઓ જે રજૂ કરવામાં આવેલી હતી તો સાંસ્કૃતિક અને દેશભક્તિની થીમ ઉપર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું હતું। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।